પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા બનાવેલ ટીમ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનાના કામના છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સ્પેશિયલ ટીમો બનાવવામાં આવેલ, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SJ પઢારનાઓની ટીમ દ્વારા 25 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિશ્યાંક કશ્યપભાઈ બક્ષી રહે ભુજ સહજાનંદવાળો ગુનો કર્યા બાદ મુંબઈ, વડોદરા, અમદાવાદ છુપાતો ફરતો હોય અંજાર અને ભુજ વિસ્તારમાં જઈ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉપરોક્ત આરોપીનો પીછો કરી અમદાવાદ ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ નાસ્તા ફરતા આરોપીઓનું નામ વિશ્યાંક કશ્યપભાઈ બક્ષી રહે સહજાનંદ કોમ્પ્લેક્સ ભુજ. આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર SJ પઢાર, B ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન તથા નાસ્તા ફરતા ટીમ દ્વારા કરવામાં આવેલ છે.